આજવા સરોવરમાંથી પાણી છોડાતા વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં વધારો નોંધાયો છે। કાલાઘોડા બ્રિજ ખાતે વિશ્વામિત્રી નદીની સપાટી 18 ફૂટે પહોંચી છે। ઉપરવાસમાં વરસી રહેલા વરસાદના કારણે આજવા સરોવરની સપાટીમાં સતત વધારો નોંધાયો છે। બીજી બાજુ વડોદરામાં પણ વરસાદ વરસવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। તેવામાં કોઈ કપરી પરિસ્થિતિ ન સર્જાય તે માટે શનિવારે આજવા સરોવરમાંથી 62 દરવાજાના માધ્યમથી પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી હતી, જેને લઈને વિશ્વામિત્રી નદીની સપાટી 18 ફૂટે પહોંચી છે। તંત્ર હાલ એલર્ટ મોડ પર કામ કરી રહ્યું છે। ત્યારે વિશ્વામિત્રી નદીની સપાટી અંગે નિરીક્ષણ કરવા આજે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા કાલાઘોડા બ્રિજ ખાતે પહોંચ્યા હતા। આજવા સરોવરની સપાટી 211.75 ફૂટ પહોંચી છે, જે ડેમમાં 214 ફૂટ સુધીને પાણી સંગ્રહ કરી શકાય તે પ્રકારનો નિયમ છે। ગઈકાલે આજે ઓરેન્જ એલર્ટ અને આવતીકાલે રેડ એલર્ટ છે। આજવા ડેમમાં ઉપરવાસમાં પરમ દિવસે વધારે વરસાદના કારણે આજવા ડેમનું સ્તર વધ્યું હતું, એટલે આજવા ડેમ ખોલવામાં 62 દરવાજા જે છે બધા ખોલાયા છે। એના કારણે અને પ્રતાપપુરાના દરવાજા પણ બધા ખુલ્લા છે। એ બંને ડેમના દરવાજા ખુલ્લા હોવાને કારણે અને લોકલ થોડો વરસાદ પડવાના કારણે વિશ્વામિત્રી નદી છે એનું સ્તર અત્યારે 17.5 ફૂટથી ઉપર છે, જેનો એલર્ટ અથવા એલર્ટ લેવલ કહીએ 23-24 ફૂટ છે, એટલે હજી પણ 7 ફૂટ ડાઉન ચાલે છે। છેલ્લા 15 કલાકમાં ઉપરવાસમાં વરસાદ ઓછો થયો છે અને એના કારણે પ્રતાપપુરા તંત્ર એલર્ટ ઉપર છે। લાસ્ટ ટાઈમ જે રીતે અમે બસ મારફતે બધાને શિફ્ટ કરાવી સ્કૂલ અને આશ્રય સ્થાનમાં મોકલ્યા હતા, બધી જીવન જરૂરિયાતની વસ્તુ આપી હતી, એ જ રીતે અમારું તંત્ર સંપૂર્ણ રીતે એલર્ટ ઉપર છે અને કોઈ પણ પ્રકારનો શિફ્ટિંગનો પ્રશ્ન અત્યારે નથી। પણ જો વધારે વરસાદ આવ્યા આ સાંજે અથવા આવતીકાલે તો કદાચ કરવાનું નીચાણવાળા વિસ્તારમાં થાય તો એની માટે સંપૂર્ણ તૈયારી છે અમે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।